Hi, dear all students. Good morning and have a nice day to all. Today we are going to learn Activity 7AB, Activity 8, and Activity 9. From Unit 1, I will be that. First of all, we will learn Activity 6C, which was incomplete in last video. So let's start. તો ચાલો આપણે સૌપ્રથમ જોઈએ એક્ટિવિટી 6C. અહીં વીરપુર પ્રાઇમરી સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ ઝૂની મુલાકાતે ગયા છે. ત્યાં તેઓ ગેરવર્તણૂક કરે છે. તમારે આ એક્ટિવિટીમાં આપેલા વાક્યોને ધ્યાનપૂર્વક વાંચી જે તે પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ તેની સલાહ આપતા વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાં જ લખવાના છે. તો ચાલો આપણે એક્ટિવિટી 6Cની આ પ્રવૃત્તિને ધ્યાનપૂર્વક જોઈએ. Some pupils from Veerpur Primary School are on a visit to the zoo. They are mischievous. Advise them according to the given situation. Example: pupils throw garbage on the road. They should not throw garbage on the road. 1. Some pupils are making loud noise. અરે, આ વિદ્યાર્થીઓ તો ઝૂમાં જોર-જોરથી અવાજ કરે છે. તો બોલો જોઈએ તેમણે શું ન કરવું જોઈએ? તો ચાલો જવાબમાં લખો. They should not make loud noise. 2. A pupil is teasing the animals. ઓહ, વીરપુર પ્રાઇમરી સ્કૂલનો એક વિદ્યાર્થી તો ઝૂના પ્રાણીઓને ચીડવે છે. બોલો જોઈએ તેણે શું ના કરવું જોઈએ? જવાબમાં લખો. He should not tease the animals. 3. Some boys are feeding the monkeys. કેટલાક છોકરાઓ તો વાંદરાઓને ખવડાવે છે. મિત્રો, ઝૂમાં પ્રાણીઓની નજીક જઈ તેમને ખવડાવાય? ના, બરાબર ને? તો અહીં આપણે લખીશું They should not feed the monkeys. 4. Some pupils are going near the cage. મિત્રો, ઝૂમાં પ્રાણીઓના પાંજરા પાસે જવાય? ન જ જવાય. તો કહો જોઈએ આ છોકરાઓએ શું ના કરવું જોઈએ? જવાબમાં લખો. They should not go near the cage. 5. Some pupils are jumping the queue. અમુક વિદ્યાર્થીઓ તો લાઈનમાં કૂદાકૂદ કરે છે. તો અહીં તમે તેમને શું ન કરવાની સલાહ આપશો? જવાબમાં લખો. They should not jump the queue. 6. Some girls are plucking flowers from the garden. જુઓ, અહીં તો કેટલીક છોકરીઓ ઝૂમાં આવેલા બગીચામાંથી ફૂલો તોડે છે. તો અહીં આપણે લખીશું They should not pluck flowers from the garden. ચાલો હવે આપણે ઈચ્છાદર્શક સહાયક ક્રિયાપદ મેના ઉપયોગની સમજ મેળવીએ. તો તે માટે તમે એક્ટિવિટી 7A જુઓ. તેમાં જણાવ્યું છે કે તમારો મિત્ર તમને તમારા આયોજન વિશે પૂછે છે.
તમારે શું કરવું જોઈએ તે તમે વિચારી રાખ્યું છે, પણ તમે તે વિશે ચોક્કસ નથી. તમારે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આઈ મે થી વાક્યની શરૂઆત કરવાની છે. તો હવે ચાલો આપણે એક્ટિવિટી 7A જોઈએ. એક્ટિવિટી 7A. Work in pairs. Your friend is asking you about your plan. You have some ideas, but you are not sure. Choose the words from the list and write sentences with I may. અહીં આપેલ ઉદાહરણને ધ્યાનપૂર્વક જુઓ. Example. A says, "Where are you going for your holidays?" B says, "I am not sure. I may go to Shimla." A says, "How will you go there? By bus or car?" B says, "I may go by car." 1. What are you doing at the weekend? અઠવાડિયાના અંતે તમે શું કરવા ઈચ્છો છો? Answer. I may watch a movie. 2. How are you going to school? તમે શાળાએ કેવી રીતે જાઓ છો? Answer. I may go on foot. 3. What are you taking in dinner tonight? તમે રાત્રિના ભોજનમાં શું લેવા ઈચ્છો છો? Answer. I may take rice and dal. 4. What are you buying from the garment shop? તમે કપડાની દુકાનમાંથી શું ખરીદવા ઈચ્છો છો? Answer. I may buy jeans and t-shirt. 5. When are you going for a movie? તમે સિનેમા જોવા ક્યારે જવાના છો? Answer. I may go next Friday. તમને એક્ટિવિટી 7A ની વિગતો તમારા પાઠ્યપુસ્તકમાં લખવાની મજા આવી ને? ચાલો હવે તમે એક્ટિવિટી 7B જુઓ. આ એક્ટિવિટીમાં ગીતા અને મોનાના ડાયલોગ્સ આપેલા છે. તેનો તમારે તમારા મિત્ર સાથે મળીને જોડીમાં અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે એક્ટિવિટી 7B માં આપેલા ડાયલોગ્સને પહેલા ધ્યાનપૂર્વક વાંચીએ. એક્ટિવિટી 7B જુઓ. Work in pairs. Study this dialogue and enact it with your friend. Geeta says, "What are you doing in the evening?" Mona says, "Nothing special." Geeta says, "Okay, can you come to my house in the evening? Because my parents booked the tickets for Mumbai. They might leave tonight. I might have good company." Mona says, "Certainly."
I will come. તમે એક્ટિવિટી 7B ના ડાયલોગનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો ને? હવે આ જ એક્ટિવિટીમાં આગળ 5 અધૂરા ડાયલોગ્સ આપેલા છે. અહીં આપેલા અધૂરા ડાયલોગ્સની બાજુમાં કૌંસમાં આપેલા શબ્દની મદદથી આપણે આ ડાયલોગ્સને પૂર્ણ કરવાના છે. તમારે અહીં દર્શાવેલા ડાયલોગ્સને ધ્યાનપૂર્વક વાંચીને તેની નોંધ તમારા પાઠ્યપુસ્તકમાં જ કરવાની છે. Now, complete these dialogues. 1. Rahul says, "The sky is very cloudy." અહીં જુઓ, મેહુલ માટેના ડાયલોગમાં કૌંસમાં કયો શબ્દ આપેલો છે? રેઇન. તો હવે તેનાથી આપણે કયું વાક્ય લખીશું? મેહુલ says, "It might rain today." 2. P.M. Answer. You must reach the school before 10:45 a.m. 2. The Gujarat Express arrives at 7 p.m. It is 6:50 p.m. You must walk fast to catch the train. 1. I lost the key
of my house. I don't have another key. મારા ઘરની ચાવી ખોવાઈ ગઈ છે. મારી પાસે મારા ઘરની બીજી ચાવી નથી. મારે શું કરવું જોઈએ? તો જવાબમાં લખો I must find the key of my house. Two. Today is the last date for paying the electricity bill. આજે વીજળીનું બિલ ચૂકવવાની છેલ્લી તારીખ છે. તો બોલો જોઈએ શું કરવું જોઈએ? બરાબર. તો લખો Answer. You must pay the electricity bill today. Three. You are sick and it is raining. Don't go outside. જો તમારી મમ્મી તમને કહે કે તું બીમાર છે અને વરસાદ આવે છે, તું ઘરની બહાર જઈશ નહીં, તો તમારે તમારી મમ્મીની વાત માનીને શું કરવું જોઈએ? Yes. You must remain in the house. Four. You are weak at maths. Tomorrow you have maths exam. You are watching TV. તમે ગણિતમાં નબળા છો અને આવતીકાલે તમારી ગણિતની પરીક્ષા છે, પણ તમે ટીવી જોઈ રહ્યા છો. બોલો તમારે શું કરવું જોઈએ? ગણિત વિષયમાં સખત મહેનત કરવી જોઈએ. સાચી વાત ને? તો જવાબમાં લખો Answer. You must work hard in maths. 5. You need a lot of energy. Don't eat junk food. તમારે ખૂબ શક્તિની જરૂર છે, તો તમારે પિઝા, બર્ગર આ બધા જંક ફૂડ ખાવા જોઈએ નહીં. તો કહો શક્તિ મેળવવા તમે શું ખાશો? Answer. You must eat healthy food. અને શું નહીં ખાઓ? You must not eat junk food. Very good. 6. Sunil is climbing Mount Everest. He needs oxygen cylinder. સુનિલ માઉન્ટ એવરેસ્ટ ચડે છે. તેને ઓક્સિજન સિલિન્ડરની જરૂર છે. તો તેણે શું કરવું જોઈએ? તો જવાબમાં લખો Answer. Sunil must take an oxygen cylinder with him. 7. There is a fire in the kitchen. Call firefighters immediately. રસોડામાં આગ લાગી છે. અગ્નિશામકોને ફોન કરો. મિત્રો, અહીં પણ આપણે આ કામ ચોક્કસ કરવું જ જોઈએ, ખરું ને? તો જવાબમાં લખો Answer. You must call the firefighters immediately. 8. The officer will close the gate of the Gir forest at 6 p.m. Walk fast. ગીરના જંગલનો અધિકારી દરવાજો સાંજે 6 વાગે બંધ કરી દેશે. જલ્દી ચાલો. શું તમારે આખી રાત જંગલમાં રહેવું છે? નહીં ને? તો અહીં તમે શું લખશો? Answer. You must walk fast to reach before the gate is closed. 9. Ranveer has chest pain.
He needs to go to a doctor. રણવીરને છાતીમાં દુખાવો થાય છે. તેને ડોક્ટરની જરૂર છે. તો રણવીરે શું કરવું જોઈએ? અરે વાહ, તમને તો આવડી ગયું. તો ચાલો તમારી નોટબુકમાં લખો. આન્સર: રણવીર મસ્ટ ગો ટુ અ ડોક્ટર. 10. Robin drives a car without license. અરે, રોબિન પાસે લાયસન્સ નથી અને તે ગાડી ચલાવે છે. બોલો જોઈએ, આપણે રોબિનને શું સલાહ આપીશું? તો લખો જવાબમાં. આન્સર: રોબિન મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિધાઉટ લાયસન્સ. હવે તમે તમારા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 9 જુઓ. આ એક્ટિવિટી તમારે ધ્યાનપૂર્વક સમજીને ઘરેથી હોમવર્કમાં લખી લાવવાની છે. તો ચાલો આપણે એક્ટિવિટી 9ને સમજીએ. એક્ટિવિટી 9. તમારા ગામ, શહેર કે વિસ્તારમાં પૂર આવવાથી ખૂબ જ નુકસાન થયું છે. સરકાર દ્વારા આર્થિક સહાય તથા અન્ય સગવડો પૂરી પાડવામાં આવશે. ગ્રુપમાં કામ કરો અને તમારા ગામ, શહેર કે વિસ્તારના નવીનીકરણ માટેનું આયોજન લખો. આ આયોજન લખવા માટે તમારે સૌપ્રથમ તમારા ગ્રુપનું નામ તથા તમે જે ગામ વિશે લખવા ઈચ્છતા હો તે ગામનું નામ નક્કી કરવું પડશે. ગામના નવીનીકરણનું આયોજન તમારે અંગ્રેજીમાં જ લખવાનું છે. તો તે માટે તમે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી શકશો. You may use words from this list. Library, hospital, theatre, school, panchayat office, garden, lake, cinema hall, temple, church, mosque, water tank, dairy, roads, water supply system, street lights, trees, post office, bank, shops. તમે અહીં આપેલા વાક્યોનો પણ ગામના નવીનીકરણનું આયોજન લખવામાં ઉપયોગ કરી શકશો. તો તે વાક્યો પણ ધ્યાનથી જુઓ. You can use the sentences like these. 1. There will be a library near the school. 2. We can build a panchayat office in the center of the village. 3. We will like to have a cinema hall in our village. 4. There will be a garden beside the lake. 5. We can plant trees along the road. 6. There must be a hospital in the village. તમે એક્ટિવિટી 9ની વિગતો પૂરી કરવા માટે તમારા વડીલો અથવા ધોરણ 9 કે 10માં ભણતા વિદ્યાર્થીઓ પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો. જો તમે એન્જિનિયર કે ગામના નવીનીકરણનું આયોજન કરનાર કોઈ નિષ્ણાત વ્યક્તિને જાણતા હો તો તેમની સલાહ લઈને પણ તમારું આયોજન સુંદર રીતે લખી શકો.